દાદાનો નવો શોખ. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા શાહ પરિવારમાં શાંતિ ત્યારે જ હોય જ્યારે ઘરમાં લાઇટ ગઈ હોય. બાકી આ ઘરમાં શાંતિની કાયમી રજા મળેલી હતી. ઘરના મોભી એટલે હસમુખલાલ. નામ હસમુખ પણ કામ બધાને રડાવવાના. 70 વર્ષની ઉંમરે હસમુખલાલને અચાનક જ ટેકનોલોજીનો ચસ્કો લાગ્યો. એમને નવો સ્માર્ટફોન લીધો અને આખા ઘરમાં આફત આવી. હસમુખલાલ સવારના 5 વાગ્યાથી વોટ્સએપ પર ગુડ મોર્નિંગના ગુલાબ મોકલવાનું શરૂ કરે, જે સાંજે છેક રાત્રે 12 વાગ્યા સુધીના શુભ રાત્રિ સુધી ચાલુ રહે. એમનો સૌથી મોટો ત્રાસ હતો વોઇસ ટાઈપિંગ. દાદા બોલે કંઈક અને ફોન લખે કંઈક. એકવાર એમને પાડોશી મગનભાઈને મેસેજ કરવાનો હતો, મગનભાઈ આજે સાંજે મંદિરે આવશો? પણ ટાઈપ થયું, મગનભાઈ આજે સાંજે યમરાજ આવશે. મગનભાઈ બિચારા આખી રાત સૂતા નહીં. પ્રકરણ 2. પિંકીનું સિક્રેટ લફરું. હસમુખલાલની પૌત્રી પિંકીને એક છોકરો ગમતો હતો. તેનું નામ આકાશ હતું. આકાશ સોફ્ટવેર એન્જિનિયર હતો, પણ પિંકીના પપ્પા કાંતિલાલને ડર હતો કે કોઈ ગુંડો પિંકીને ભગાડી જશે. કાંતિલાલ એટલા શંકાનો જીવતો જાગતો નમૂનો. એમને જો રસ્તામાં કાળી બિલાડી આડી ઉતરે તો એ બિલાડીનો પણ આધાર કાર્ડ ચેક કરી લે એવા માણસ. પિંકીએ આ આકાશ સાથે લગ્ન કરવા હતા, પણ વાત કેવી રીતે કરવી? એટલે પિંકીએ આઈડિયા લગાવ્યો. એને દાદાને વિશ્વાસમાં લીધા. દાદાને કીધું, દાદા જો તમે મારા લગ્ન આકાશ સાથે કરાવી દો તો હું તમને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવતા શીખવાડીશ. દાદાની આંખોમાં ચમક આવી ગઈ. પાક્કું, હવે તો તારા લગ્ન આકાશ સાથે જ થશે. આ દાદો હવે વાયરલ થશે. પ્રકરણ 3. મહેમાન આવ્યા અને લોચો થયો. કાંતિલાલે પિંકી માટે એક બીજો મૂર્તિઓ જોયો હતો. ચીમનલાલનો છોકરો પપ્પુ દેખામાં જાણે બટાકાનો કોથળો જેવો, અને અક્કલ તો સાવ ઉધાર માગવા જવી પડે એવી. રવિવારના દિવસે ચીમનલાલે અને પપ્પુ પિંકીને જોવા આવ્યા. ઘરમાં ભજીયાની સુગંધ આવતી હતી. હસમુખલાલે પ્લાન બનાવ્યો હતો કે પપ્પુને ભગાડવું. ચીમનલાલે પૂછ્યું, હસમુખભાઈ, પિંકીને રસોઈમાં શું શું આવડે છે? હસમુખલાલ ગંભીર થઈને બોલ્યા, રસોઈમાં તો એને માત્ર ઝેર બનાવતા આવડે છે, એ પણ એટલું ટેસ્ટી કે ખાનાર તરત જ ઉપર પહોંચી જાય. ચીમનલાલ હાથમાંથી ભજીયું પડી ગયું હોય. કાંતિલાલે દાદાને આંખ દબાવી, અરે પપ્પા, તમે પણ શું મજાક કરો છો? પિંકી તો સીતા જેવી છે. ત્યાં જ પપ્પુ બોલ્યો, અંકલ, મને પિંકી ગમે છે, પણ એનો ફોન કેમ હંમેશા બીજી હોય છે? દાદાએ તક જોઈને ફટકો માર્યો. એ તો નાસાના વૈજ્ઞાનિકો સાથે વાત કરતી હોય છે કે મંગળ ગ્રહ પર ઢોકળા કેવી રીતે બનાવવાનું એનું રિસર્ચ ચાલે છે. પ્રકરણ 4. આકાશની એન્ટ્રી અને કન્ફ્યુઝન. પિંકીએ આકાશને મેસેજ કર્યો કે તારે આજે જ ઘરે આવવું પડશે, નહીંતર મારું નક્કી પપ્પુ સાથે થઈ જશે. આકાશ ગભરાઈ ગયો. એને વિચાર કર્યો કે સીધું જઈને પિતાજીના પગ પકડી લેવા, પણ આકાશ ભૂલથી પાડોશી મગનલાલના ઘરે ઘૂસી ગયો. મગનભાઈ પહેલાંથી જ યમરાજવાળા મેસેજથી ફાટીને ધુમાડો થયેલા હતા. આકાશને જોઈને એમને બૂમ પાડી, આવી ગયો યમરાજ, મને લેવા આવ્યો છે. મગનભાઈએ વેલણ લઈને આકાશને દોડાવ્યો. આકાશ ભાગીને હસમુખલાલના ઘરમાં ઘૂસ્યો. કાંતિલાલે જોયું, એક અજાણ્યો છોકરો ઘરમાં હાંફતો આવ્યો છે. કોણ છે તું? કાંતિલાલે ડાંગ ઉઠાવી. આકાશ ગભરાટમાં બોલી ગયો, હું પિંકીનો ડિલિવરી બોય છું. દાદા હસતા હસતા બોલ્યા, હા, આ જ છે જે પિંકી માટે પ્રેમની હોમ ડિલિવરી લાવે છે. પ્રકરણ 5. ક્લાઇમેક્સ. લગ્નનું નક્કી. હવે ઘરમાં 3 પક્ષ હતા. એક કાંતિલાલ, જેને પપ્પુ ગમતો હતો. બીજો પક્ષ હતો પિંકી, જેને આકાશ ગમતો હતો. ત્રીજો પક્ષ હસમુખલાલ, જેને ફક્ત રીલ બનાવવી હતી. ચીમનલાલે ગુસ્સામાં કહ્યું, આ બધું શું ચાલે છે? આ છોકરો કોણ છે? ત્યાં જ હસમુખલાલે પોતાનો ફોન કાઢ્યો અને જોરથી બૂમ પાડી, બધા શાંત થઈ જાઓ, અત્યારે હું લાઈવ છું.
ફેસબુક પર 500 જણા આપણને જોઈ રહ્યા છે. કાંતિલાલ જો તો પિંકીના લગ્ન એની મરજી વિરુદ્ધ કર્યા તો હું અત્યારે જ લાઈવ આત્મહત્યા કરીશ અથવા મારું જૂનું સ્કૂટર વેચી દઈશ. કાંતિલાલ ફિક્કા પડી ગયા. સમાજમાં આબરૂ જવાની બીકે હતી. પપ્પુ તો ભજીયા ખાવામાં જ મશગુલ હતો. એને કોઈ પડી ન હતી. છેવટે આકાશની નોકરી અને એનો સ્વભાવ જોઈને કાંતિલાલ પીગળ્યા. એમને આકાશને પૂછ્યું, બેટા તારી સેલરી કેટલી છે? આકાશે આંકડો કીધો એટલે કાંતિલાલની આંખો પહોળી થઈ ગઈ. અરે આટલામાં તો 4 પપ્પુ આવી જાય. પિંકી તારી પસંદગી જોરદાર છે. અંતિમ પ્રકરણ, સુખદ અંત. પિંકી અને આકાશના લગ્ન લેવાય છે. આખા લગ્નમાં હસમુખલાલ વરરાજા કરતાં વધારે તૈયાર થયા હતા. એમને લગ્નમાં મંડપમાં જઈને મહારાજને કીધું, મહારાજ મંત્ર જરા સ્પીડમાં બોલજો, મારે આનું રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર મૂકવું છે. લગ્ન પત્યા પછી વિદાય વેરાએ પિંકી રડતી હતી. કાંતિલાલ પણ રડતા હતા. ત્યારે દાદા પાસે જઈને ધીમેથી બોલ્યા, પિંકી બેટા રડ નહીં, જતી વખતે જરા પેલા વાઈફાઈનો પાસવર્ડ આપી દેતી જાને, તે બદલી નાખ્યો છે, મને ખબર છે. આખું ઘર હસી પડ્યું. પિંકી સાસરે ગઈ, આકાશની પત્ની મળી અને હસમુખલાલને આખરે પોતાની રીલ બનાવવા માટે નવો કેમેરામેન મળી ગયો. બોધ, ટેકનોલોજી ભલે કેટલી આગળ વધે પણ ગુજરાતી પરિવાર ડ્રામા અને દાદાની મસ્તી ક્યારેય જૂની થતી નથી. થેન્ક યુ.